જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના અમરાપુર ગામે. અમરાપુર ગામે શ્રી નાગણેશ્વરી ધામ આવેલું છે. શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરની સ્થાપના તારીખ 20/10/2000 શુક્રવાર આસોવદ આઠમના રોજ થઈ હતી. શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરની સ્થાપનામાં સમસ્ત રાજપૂત સમાજ અમરાપુરનું ઘણું યોગદાન રહેલું છે. શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરનો ઇતિહાસ ઘણો સુવર્ણમય રહેલો છે. શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરના પ્રથમ પૂજારી શિવગીરી બાપુ હતા, પણ તેમના વૈકુંઠ ગમન પછી શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરનું પૂજારી પદ ચરાણા નિવાસી શ્રી હીરાલાલ સોમનાથ રાવલના પરિવારને મળ્યું. હીરાદાદા બ્રહ્મલીન થયા ત્યાં સુધી માં ભગવતી નાગણેશ્વરી માતાજીની નિરંતર સેવા કરી. ત્યારબાદ હાલ તેમના પૌત્ર શ્રી વિશ્વ રાવલ માં ભગવતી નાગેશ્વરી માતાજીની નિરંતર પૂજા કરે છે. શ્રી નાગણેશ્વરી ધામે અમરાપુર 2024માં વિશ્વ રાવલના આયોજન હેઠળ ગુજરાતમાં સૌ પ્રથમવાર માં નાગણેશ્વરી શાસ્ત્રોક્ત મંત્ર તથા શ્રી યંત્ર અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. અહીં માં ભગવતી નાગણેશ્વરીએ ઘણા પરચા પૂર્યા છે. સંતાન પ્રાપ્તિ તથા વિદેશ ગમન માટે વિઝામાં મુશ્કેલી આવતી હોય તો એવા વ્યક્તિ માની બાધા રાખે તો તેની મનોકામના પૂર્ણ થાય છે. શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરે 2015ની સાલમાં સતચંડી યજ્ઞ હરસિદ્ધ શક્તિપીઠ લાડોલના મહંત શ્રી અશ્વિનભાઈ જાની અને યુવા આચાર્ય શ્રી વિશ્વાસભાઈ જાની દ્વારા કરવામાં આવ્યો હતો. હવે આ વર્ષે 2025માં શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરમાં ઓક્ટોબર મહિનામાં સતચંડી યજ્ઞ થવાનું છે, તો દરેક માઈ ભક્તોએ અચૂક માના દર્શને આવવું. ગરબે રમવા સૈયર ને કોણ દીધા, ગરબે રમવા સૈયર ને કોણ દીધા. આસો પાલવના તોરણ સજાવીને દીવડે અનેરા બોલ દીધા, હેરી દીવડે અનેરા બોલ દીધા. આસોની રાતડી રૂપાળી પધારો મારા માળી ભવાની પુરજે આશ અમારી, પુરજે આશ અમારી. બિરદાળી હે બિરદાળી બહુ ચરવાળી શંખલ પૂરવાળી ભવાની પુરજે આશ અમારી, પુરજે આશ અમારી. આવજો માવડિયું અમારી સાંભળી રાવળિયું વેલેરી, આવજો માવડિયું વેલેરી, આવજો માવડિયું એ આવજો માવડિયું અમારી સાંભળી રાવળિયું વેલેરી, આવજો માવડિયું વેલેરી, આવજો માવડિયું.
શ્રી નાગણેશ્વરી ધામ અમરાપુરના ભવિષ્યના સંકલ્પો આ મુજબ રહેશે. નાગણેશ્વરી સ્પિરિચ્યુઅલ એન્ડ સોશિયલ ફાઉન્ડેશન એટલે કે NSSF નામના NGOની સ્થાપના કરવી. આ NGOના કાર્ય સમાજને સાચા આધ્યાત્મિક માર્ગ તરફ લઈ જવા, સમાજને સાચા સનાતન ધર્મ પ્રત્યે જાગૃત કરવા, નિસહાયની સહાય કરવી, માં ભગવતી નાગણેશ્વરી અમરાપુર ધામના આંગણે લક્ષચંડી યજ્ઞ કરાવો તથા માં ભગવતી નાગણેશ્વરી માતાજીનું નામ વિશ્વ વિખ્યાત થાય તે બદલ સત્કર્મો કરવા. આ વિડીયોને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ભવિષ્યમાં આવા વિડીયો ચેનલ પર જોવા મળશે.